વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ઘન અને ઘનમૂળ વિશે શીખીશું. તો કોઈ પણ સંખ્યાનો ઘન શોધવા માટે તમારે સૌથી પહેલા 1 થી 10 ના ઘન મોડે કરવાના છે. હું અહીંયા 1 થી 10 ના ઘન લખું છું. તો 1 નો ઘન થશે 1, 2 નો ઘન થશે 8, 3 નો ઘન થશે 27, 4 નો ઘન થશે 64, 5 નો ઘન થશે 125, 6 નો ઘન થશે 216, 7 નો ઘન થશે 343, 8 નો ઘન થશે 512, 9 નો ઘન થશે 729 અને 10 નો ઘન થશે 1000. જો તમને 1 થી 10 ના ઘન મોડે રહે તો તમે ઘનને એકદમ ઇઝીલી શીખી શકો છો. તો આપણે પહેલા જોઈએ કોઈ પણ 2 અંકોની સંખ્યાનો ઘન. પરીક્ષામાં મોટે ભાગે 2 અંકોની સંખ્યાનો જ ઘન પૂછાય છે, બરાબર? તો ઘન શોધવા માટે તમને પહેલા વર્ગ શોધતા આવડજો. જો વર્ગની ટેકનિક તમને ખબર હોય તો તમે ઘન પણ ઇઝીલી શીખી શકો છો. તો આપણે પહેલા એક વર્ગનું એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી આપણે ઘન પર જઈશું. તો પહેલા એક 57 નો વર્ગ શોધીએ. તો આના માટે આપણે એક આગળ પણ વિડીયો બનાવેલો હતો, બરાબર? તે તમારે જોઈ લેવો. તો પહેલા એકમના અંકનો વર્ગ કરી દેવાનો. એટલે 7 નો વર્ગ થશે 49 અને 5 નો વર્ગ થશે 25. આ સ્થાનને છોડી દેવાનું. પછી આ બંને સંખ્યાનો ગુણાકાર, એનો ગુણાકાર 2 સાથે કરવાનો. એટલે 5 × 35, 35 × 2 70. આ સ્થાન છોડીને એને અહીંયા લખી દેવાનું અને આ બંને અંકોનો શું કરી દેવાનું? સરવાળો. એટલે 9, 4, 7, 5, 12, વધી પડી 1, 2 ને 1, 3. એટલે 57 નો વર્ગ થશે 3249. તો હવે આપણે ઘનનું એક્ઝામ્પલ જોઈએ. તો પહેલા આપણે શોધવાનું છે 16 નો ઘન શોધીએ. મેં તમને આ કેમ લખાયું? આ લખવાનું કારણ એવું કે આની અંદર તમને 6 નો ઘન ખબર હોવી જોઈએ. તો 6 નો ઘન થશે 216. એટલે કે સૌથી પહેલા એકમના અંકનો આપણે ઘન કરી દેવાનો. હવે 1 નો ઘન કરવાનો. આની અંદર દરેક વસ્તુ આપણે 3 સંખ્યામાં લખવાની છે. એટલે માની લો કે 1 નો ઘન થયો તો 1 નો ઘન તો થશે 1 જ, પણ એને આપણે લખવાનું છે 001 લખવાનું છે, બરાબર? હવે આપણે શું કરવાનું છે? 1 નો 6 સાથે ગુણાકાર કરીશું. 6 એકા 6 અને એનો ગુણાકાર કરીશું 3 સાથે. એટલે 6 તાલી 18 થઈ જશે. હવે આ જે જવાબ આવ્યો તેને આપણે 16 સાથે ગુણાકાર કરીશું. 18 નો ગુણાકાર આપણે કરીશું 16 સાથે. તો 18 નો ગુણાકાર આપણે 16 સાથે કરીશું તો આપણે ગુણાકારની રીતનો આપણે ઉપયોગ કરીએ. 8 × 48 એની બધી 4 થઈ. 6 એકા 6 અને 8 એકા 8. 8 ને 4 12, 12 ને 6 18. તો 18 નો 8 અહીંયા લખીશું. 1 એકા 1 અને પાછો 1 એટલે 2. 288 થશે. 18 × 16 કરીશું તો થશે 288. તો અહીંયા એક સ્થાન છોડી દેવાનું છે અને અહીંયા લખી દેવાનું છે 288 અને આ બંનેનો શું કરી દેવાનું છે? સરવાળો. તો અહીંયા 6, 8 ને 1 9, 8 ને 2 10, વધી પડી 1, 2 ને 1 3 ને 1 4. તો 16 નો ઘન થશે 4096. આપણે બીજું જવું એક એક્ઝામ્પલ લઈએ. 34 નો ઘન શોધીએ. તો સૌથી પહેલા આની અંદર 4 નો ઘન લખી દઈશું. 4 નો ઘન થશે 64. પણ આગળ શું લગાવવું પડશે? 0, કારણ કે આપણે 3 ના સ્થાનમાં લખવાનું છે. 3 સંખ્યાનો ઉપયોગ કરીને લખવાનું છે. 3 નો ઘન થશે 27. તો અહીંયા આપણે લખીશું 027. હવે આ 3 સંખ્યાનો ગુણાકાર 3, 4 અને 3 નો ગુણાકાર કરીશું. 3 ચોક 12, 12 તાલી 36. એટલે અહીંયા આપણે કરીશું 34 × 36. અહીંયા જો તમને ગુણાકાર પણ અહીંયા તમને શીખવા મળશે. અહીં જો એકમના સ્થાન પર બંને સંખ્યાનો સરવાળો થાય છે 10. તો 4 અને 6 નો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી દઈશું. 4 × 24 અને અહીંયા જો બંને દશકના અંકો કેવા છે? સમાન. જો જ્યારે આવું થતું હોય, દશકના અંકો બંને સમાન હોય, ત્યારે એ દશકના અંકનો ગુણાકાર એના પછીની સંખ્યા વડે કરી દેવાનો. એટલે 3 પછી શું આવશે? 4. તો 3 ચોક 12 એટલે 34 × 36 કરીશું તો જવાબ આવશે 1224. તો આ સ્થાનને છોડી દેવાનું છે અને અહીંયા આપણે લખી દઈશું 1224. બંનેનો આપણે સરવાળો કરીએ. 4, 6 ને 4 10, વધી પડી 1, 2 ને 1 3, 7 ને 2 9,
અને 2 ને 1 3. તો 34 નો ઘન આવશે 39,304. હજુ એક એક્ઝામ્પલ જોઈએ ઘન માટેનો. 42 નો ઘન જોઈએ. હવે તે 2 નો ઘન ખબર જ છે તમને બધાને, 8 થશે 2 નો ઘન અને 4 નો ઘન થશે 64. ચાલો હવે આ 3 સંખ્યાનો આપણે કરીશું ગુણાકાર. 4 દુ 8, 8 તાલી 24. એટલે અહીંયા આપણે કરીશું 42 ગુણ્યા 24. તો આપણે પહેલા આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ. 4 દુ 8. પછી આ રીતે આ બે સંખ્યાનો ગુણાકાર કરીને સરવાળો કરી દેવાનો. 2 દુ 4 અને 4 ચોક 16. 16 ને 4 થશે 20. બધી પડી ગઈ. અહીંયા આપણે ઉપર મૂકી દઈશું. 4 દુ 8, 8 ને 2 10. 1008. આ સ્થાન છોડીને આપણે લખી દઈશું 8001. બંનેનો આપણે સરવાળો કરીએ. 8, 8 વત્તા 0 8, 0 4 અને 7. આ રીતે તમે 42 નો ઘન પણ શોધી શકો છો. અને કોઈ પણ સંખ્યાનો ઘન શોધવા માટે તમે આ મેથડનો યુઝ કરી શકો છો. આ એકદમ સહેલી મેથડ છે અને આની અંદર જવાબ પણ જલ્દી તમને મળી જશે. મિત્રો, તમારો ઘનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો હવે આપણે ઘનમૂળ તરફ આગળ વધીએ. જો તમને ઘન આવડતો હોય તો તમે ઘનમૂળ એકદમ ઇઝીલી કરી શકો છો. અને પરીક્ષામાં તમને પૂર્ણ ઘન સંખ્યાનું જ ઘનમૂળ પૂછવામાં આવે છે. એનાથી વિશેષ તમને પરીક્ષામાં પૂછવામાં આવતું નથી. તો હવે આપણે ઘનમૂળ તરફ આગળ વધીએ. તો ઘનમૂળ તરફ આગળ વધતા પહેલા આપણે ઘનમૂળનો એક કોન્સેપ્ટ જે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એને પહેલા એક દાખલા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું આપણે લઈએ છીએ 328 509. અહીંયા આપણે છેલ્લા 3 અંકો પસંદ કરવાના છે અને એમાં એકમનો અંક પસંદ કરવાનો છે. હવે આ એકમનો અંક આપણે કેમ પસંદ કર્યો તેના વિશે આપણે જોઈએ. તો આની અંદર જુઓ, એકનો ઘન છે, બરાબર. તો જ્યારે પણ એકનો ઘન હોય અને આપણે ઘનમૂળ શોધવાનું હોય તો એના એકમના અંકમાં 1 જ હશે. તેવી જ રીતે 4 નો ઘન છે અને એનું ઘનમૂળ શોધવાનું હોય તો એકમના અંકમાં 4 હશે. તેવી જ રીતે 6 નો ઘન, તો 6 ના ઘનમાં ઘનમૂળ શોધવાનું હોય તો એનો એકમનો અંક 6 હશે. અને 9 નો ઘન છે, જ્યારે એનું ઘનમૂળ શોધવાનું હોય ત્યારે એનો એકમનો અંક 9 હશે. જ્યારે બાકીના નંબર જે છે તે અલ્ટરનેટ થશે. માની લો કે 2 નો ઘન છે, 2 નો ઘન એનું ઘનમૂળ શોધવાનું હોય તેનો જવાબમાં એકમના અંકમાં 8 હશે. અને 8 નું ઘન હોય અને એનું ઘનમૂળ શોધવાનું હોય તે એકમના અંકમાં 2 હશે. તેવી જ રીતે 3 નો ઘન હોય તો 3 ના ઘનમાં એકમના અંકમાં 7 હશે. અને 7 નો ઘન હોય અને એનું ઘનમૂળ શોધવાનું હોય તો એકમના અંકમાં 3 હશે. તો અહીંયા આપણે એકમના અંકમાં શું આપેલું છે? 9. તો આપણે 9 લખી દઈશું અને પછી આગળના 3 અંકો જોઈશું. તો આગળના 3 અંકો જે છે તે કોના ઘનની વચ્ચે આવે છે. તો અહીંયા 6 નો ઘન જે છે તે 216 છે અને 7 નો ઘન છે જે 343 છે. તો 328 સંખ્યા છે એ 216 અને 343 ની વચ્ચે આવે છે. એટલે કે 6 નો ઘન અને 7 ના ઘનની વચ્ચે આવે છે. તો આમાંથી જે સૌથી નાની સંખ્યા હશે, નાની સંખ્યા અહીંયા છે 6. તો એ આપણો અહીંયા જવાબમાં આવી જશે. તો આનું ઘનમૂળ થશે 69. તો છે ને સહેલું, ઘન કરતા ઘનમૂળ વધારે સહેલું છે. ચાલો તો બીજો દાખલા દ્વારા એને સમજીએ. બીજો દાખલો છે 373 248. અહીંયા ફક્ત એકમનો અંક જ જોવાનો છે. એકમનો અંક છે 8. તો 8 નો ઘન હોય ત્યારે એનું ઘનમૂળ કાઢવામાં આવે ત્યારે શું જવાબ આવે? 2. તો અહીંયા આપણે લખી દઈશું 2. હવે આગલા 3 અંકોને જોવાનો છે. અહીંયા છે 373. તો 373 કોની વચ્ચે આવશે? તો કે 7 નો ઘન અને 8 નો ઘન. 7 નો ઘન છે 343 અને 8 નો ઘન છે 512. તો 343 અને 512 ની વચ્ચે 373 આવશે. એટલે અહીંયા આપણે લખી દઈશું 7 નો ઘન અને અહીંયા આપણે લખી દઈશું 8 નો ઘન. આ બેમાં નાનું છે 7. તો આનો જવાબ આવશે 72. ચલો ત્રીજો દાખલો આપણે લઈએ. ત્રીજો દાખલો છે 389. અહીંયા છે 0 17. પાછલા 3 અંક લઈ લેવાના અને અહીંયા 7. તો 7 નો ઘન આપેલો હોય તો એનું ઘનમૂળ થશે 3 અને અહીંયા 389.
તો 389 કોની કોની વચ્ચે આવશે? તો કે 7 નો ઘન અને 8 ના ઘનની વચ્ચે જ આવશે આ પણ. તો 7 નો ઘન છે 343 અને 8 નો ઘન છે 512. અહીંયા આપણે લખી દઈશું 7 નો ઘન, અહીંયા લખી દઈશું 8 નો ઘન, એટલે આનું ઘનમૂળ થશે 73. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં છે 551 368. તો આપણે પાછલા 3 અંકોને લઈશું. 368 અહીંયા એકમના અંક પર છે 8, તો એનું ઘનમૂળ આપણે અહીંયા લખી દઈશું 2. અહીંયા છે 551, તો 551 કોની વચ્ચે આવશે? તો કે 8 નો ઘન અને 9 ના ઘનની વચ્ચે. 8 નો ઘન છે 512 અને 9 નો ઘન છે 729. તો અહીંયા આપણે લખી દઈશું 8 નો ઘન, અહીંયા આપણે લખી દઈશું 9 નો ઘન. સૌથી નાની સંખ્યા છે 8, એટલે આનું ઘનમૂળ થશે 82. ચલો 5 નંબરનો દાખલો જોઈએ. 804 357. બે ભાગ પાડી દઈએ આના. અહીંયા એકમના સ્થાન પર 7 છે, તો આપણે લખી દઈશું 3. અહીંયા 804 છે. 804 કોની કોની વચ્ચે આવશે? તો કે 729 અને 1000 ની વચ્ચે, એટલે કે 9 નો ઘન અને 10 ના ઘનની વચ્ચે આવશે. તો અહીંયા આપણે લખી દઈએ 9 નો ઘન અને અહીંયા 10 નો ઘન. તો 9 નો ઘન એ 9 નાની સંખ્યા છે આની અંદર, તો આનો જવાબ આવશે 3. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા જેવા બીજા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.